અમદાવાદમાં પ્રીમિયમ ગરબા આયોજકો વચ્ચેનો ટ્રેડમાર્ક વિવાદ ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચ્યો। શેરી અફેર્સના આયોજકોએ સફેદ પરિંદે ગરબાના આયોજન સામે સિટી સિવિલ કોમર્શિયલ કોર્ટમાં અરજી કરી, જેમાં હાઈકોર્ટે નિકાલ કર્યો। કોર્ટે નોંધ્યું કે શેરી અફેર્સે સફેદ પરિંદેના આયોજકો પાસે સફેદ પરિંદેનો કોઈ ટ્રેડમાર્ક નથી। આ શેરી અફેર્સ પાસે પણ આ થીમના દસ્તાવેજી પુરાવા કે પ્રોપ્રાઇટરશિપના પુરાવા રજૂ નથી કરાયા। આ નિર્ણયથી સફેદ પરિંદે આયોજકોને રાહત મળી છે અને નવરાત્રી 2025માં બંને ઇવેન્ટ શાંતિથી યોજાશે। હાઈકોર્ટના ચુકાદાથી ગરબા આયોજકોમાં જાગૃતિ વધી છે, જેથી ભવિષ્યમાં ટ્રેડમાર્ક રજિસ્ટ્રેશન પર ધ્યાન આપવામાં આવશે। पर स्टे आपी दीधो है અને એની એપ્લિકેશન રિજેક્ટ કરી નાખી છે અને આ ઇવેન્ટ અમે હવે કરી શકીશું। કેવું એવું હતું કે આ નામ એમનું છે, પણ કોર્ટમાંથી એવો ચુકાદો આવ્યો છે કે આ નામ એમનું નથી અને આ નામ પર એવો કોઈ સ્ટે નથી આવવાનો અને આ નામ પર આ આકાશ પટવા અને નમ્રતા પટવા જ કરી શકશે અને અમે એવો કોર્ટે ચુકાદો આપ્યો હતો કે આની પર કોઈ સ્ટે બી નહીં આવે અને કશું આમાં નહીં થાય। પ્રીમિયમ ગરબા આયોજકો વચ્ચેનો ટ્રેડમાર્ક વિવાદ હતો, જે ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો। શેરી અફેર્સના આયોજકોએ સફેદ પરિંદે ગરબાના આયોજક સામે સિટી સિવિલ કોમર્શિયલ કોર્ટમાં અરજી કરી હતી। આપણી સાથે આકાશ પટવા જોડાયા છે, જે સફેદ પરિંદેના આયોજક છે। આકાશભાઈ, સ્વાગત છે જીએસટીવીમાં। જો કે આજે વિવાદ હતો, તેનો નિકાલ આવ્યો છે, શું કહેવું છે અંગે આપનું? અમે સફેદ પરિંદેની સામે અમારે સ્ટે ઓર્ડર માટેની અરજી કરી હતી કોમર્શિયલ કોર્ટમાં તથા હાઈકોર્ટમાં કરી હતી, પણ કોમર્શિયલ કોર્ટ અને હાઈકોર્ટે બંને એની એપ્લિકેશન જે હતી એને રિજેક્ટ કરી। કેટલી જાગૃતિ રાખવી જરૂરી છે આ રીતે વિવાદ સામે આવતા હોય ત્યારે? જાગૃતિ રાખવી જરૂરી છે આમાં, અને બીજી વાત એમાં એ છે કે આપણા પર કઈ આપણો વાંક ના હોવા છતાં બી આપણી પર આવું થાય ત્યારે આપણે કાનૂની લડત બી લડવી પડે એ બી જરૂરી છે આમાં। જી, આભાર આકાશ જોડાવા માટે।